સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। સાબરકાંઠા હિંમતનગર ખાતે નવજીવન વુમન્સ હોસ્પિટલમાં ફ્રી ચેકઅપ કરવામાં આવ્યો હતો। અવેરનેસ પ્રોગ્રામ ઓન સર્વિકલ કેન્સર સ્ક્રીનિંગ એન્ડ પ્રિવેન્શન ફ્રી કન્સલ્ટેશન મહિલાઓનું ચેકઅપ કરવામાં આવ્યું હતું, જેમાં તારીખ 18, 19, 20, 21 માર્ચ 3 દિવસમાં કુલ 422 મહિલા દર્દીઓને લાભ લીધો, જેમાં સ્ક્રીનિંગ ટેસ્ટ 130, વેક્સિનેશન 16, ગર્ભાશયના મુખના કેન્સરની જાણકારી માટે તથા તેની સારવાર અને આ કેન્સર થતું રોકવા માટેના ઉપાયોની માહિતી સમાજની મહિલાઓ સુધી પહોંચે તે હેતુસર 4 દિવસનો કેમ્પ અત્રેની નવજીવન વુમન્સ હોસ્પિટલ ખાતે યોજવામાં આવ્યો। ગર્ભાશયના મુખનું કેન્સર એ ભારતમાં મહિલાઓમાં જોવા મળતું બીજા નંબરનું કેન્સર છે। ભારતમાં દર વર્ષે 1,25,000 જેટલા નવા કેસ નોંધાય છે। દર વર્ષે 80,000 જેટલી મહિલાઓ આ કેન્સરથી મૃત્યુ પામે છે, એટલે કે દર 7 થી 8 મિનિટે એક મહિલાનું મૃત્યુ આ કેન્સરથી થાય છે। આ કેન્સર મોટે ભાગે 35 થી 60 વર્ષની મહિલાઓમાં જોવા મળે છે। આ કેન્સર થવા પાછળનું મુખ્ય કારણ એક HPV નામનો વાયરસ છે। 90% કેન્સર માટે આ વાયરસનું કારણભૂત છે। આ HPV વાયરસ મુખ્યત્વે HPV 16 અને HPV 18 આ પ્રકાર ગર્ભાશયના મુખના કેન્સર માટે જવાબદાર છે। એટલે જો શરૂઆતથી આ વાયરસ વિરુદ્ધ રસી આપવામાં આવે તો આ કેન્સર થવાની શક્યતા ઘણા અંશે ઓછી કરી શકાય છે। ભારતમાં આ પ્રકારની 2 રસી ઉપલબ્ધ છે, સર્વાવિક્સ એન્ડ ગર્ડાસિલ। આ રસી 9 થી 14 વર્ષની છોકરીઓને 2 ડોઝમાં અને 15 થી 21 વર્ષની સ્ત્રીને 3 ડોઝમાં આપવામાં આવે તો ભવિષ્યમાં સ્ત્રીમાં ગર્ભાશયના મુખનું આ કેન્સર થવાની સંભાવના 70% થી 80% ઘટાડી શકાય। આ રસીકરણની જાણકારી આપવાના હેતુસર યોજાયેલ કેમ્પમાં અમોએ આ 4 દિવસમાં 422 જેટલા દર્દીઓને ચેકઅપ કરી એમને માહિતી પૂરી પાડેલ છે। એમાંથી 160 દર્દીઓના ટેસ્ટ કરેલ છે અને HPVની રસી લેવા માટે પ્રેરિત કરેલ છે। ટોટલ 22 મહિલાઓનું રસીકરણ કરેલ છે। તદુપરાંત આ તમામ મહિલાઓનું પેપ ટેસ્ટ અને કોલ્પોક્સ સ્કેન કરી ગર્ભાશયના મુખની ચાંદીની તપાસ કરવામાં આવેલ છે। આ ટેસ્ટ કરાવવાથી ગર્ભાશયના કેન્સર થવાની શક્યતા કેટલી છે તે જાણી શકાય છે। ભારતની રાષ્ટ્રીય ગાઈડલાઇન પ્રમાણે 21 થી 29ની મહિલાઓએ દર 3 વર્ષે અને 30 થી 65 વર્ષની મહિલાઓએ દર 5 વર્ષે પેપ ટેસ્ટ અને HPV ટેસ્ટ કરાવવો જોઈએ। અમારો ગોલ છે કે ગર્ભાશયના મુખના કેન્સરને ઝડપી દૂર કરી શકીએ, એ માટે બીજી સમાજસેવી સંસ્થાઓએ આ સાથે કામ કરવું જરૂરી છે અને સમાજમાં પેપ ટેસ્ટ અને HPVની રસી બાબતે જાગૃતતા આવશે તો ચોક્કસ આપણે આ ગંભીર બીમારીથી અમારી માતા બહેનોને બચાવી શકીશું। હિંમતનગર ગાયનેક એસોસિએશનના નેજા હેઠળ હિંમતનગર ગાયનેક એસોસિએશનના પ્રેસિડેન્ટ પ્રમુખ ડૉક્ટર સરફરાજ કાજી અને હોદ્દેદારો અને ડૉક્ટર વિશાંગ પટેલ, ડૉક્ટર રોહિત પટેલની હાજરીમાં તપાસ હાથ ધરી હતી।